स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો શુક્રવાર. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુ ઉપરનો આપણો વિશ્વાસ ન ગુમાવીએ. અંધજનોની આંખો ઉઘડી જશે અને બહેરાઓના કાન ખુલી જશે એ ભવિષ્યવાણી આજના શુભ સંદેશમાં પૂરી થતી જોવા મળે છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 31-37. તૂરથી પાછા ફરતા તેઓ સિદોનને માર્ગે દશનગરના પ્રદેશમાં થઈને ગાલિલના સરોવર આગળ આવી પહોંચ્યા. ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા. ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને થૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો. પછી આકાશ તરફ જોઈ નિસાસો નાખી બોલ્યા, એફાથા, અર્થાત ખુલી જા. એટલે તેના કાન ખુલી ગયા. સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખું બોલવા લાગ્યો. ઈસુએ લોકોને તાકીદ કરી કે કોઈને આ વાત કહેશો નહીં. પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તેમ તે લોકોએ વાત વધારે ફેલાવી. તે લોકોના અચંબાનો કંઈ પાર ન હતો. તેઓ કહેવા લાગ્યા, એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં મૂક બધિર માણસને સાજાપણું આપવાનો ચમત્કાર ફક્ત માર્કના શુભ સંદેશમાં નોંધાયેલો છે. અન્ય સાજાપણાના ચમત્કારમાં જે તે વ્યક્તિની વિનંતી કે શ્રદ્ધા ઈસુને સાજાપણું આપવા માટે પ્રેરે છે. પણ આ મૂક બધિર માણસ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે કે વિનંતી કરવા માટે અસમર્થ છે. પણ લોકોને વિશ્વાસ છે કે ઈસુ તેને જરૂર સાજો કરશે અને કરુણાસાગર ઈસુ તેમને નિરાશ કરતા નથી. ઈસુ લગભગ દરેક ચમત્કાર પછી એ વાત કોઈને ન કહેવાનું કહે છે. તેનું કારણ એ જ કે ઈસુ પોતાને ચમત્કાર કરનાર તરીકે નહીં, પણ જેની રાહ જોવાતી હતી તે મુક્તિદાતા છે એ રીતે લોકો તેમને ઓળખે એવું ઈચ્છતા હતા, કારણ કે એ જ એમની સાચી ઓળખ હતી. પણ તેમનો પીછો કરતી જે મોટી મોટી મેદની હતી તેમનો ઈરાદો ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટેનો જ હતો. એ બધા હકીકતમાં છતી આંખે પણ ઈસુના સત્યને જોઈ શકતા નહોતા અને ઈસુની વાણીને સાંભળીને પણ સમજી શકતા નહોતા. આમ આ બધા આધ્યાત્મિક અંધાપા અને બધિરતાથી પીડાતા હતા, પણ એમની એ ત્રુટિનું પણ એમને ભાન નહોતું. ઈસુ આજના શાસ્ત્રપાઠના બહેરા માણસને સાજા કરતી વખતે એફાથા બોલે છે, જેનો અર્થ છે ખુલી જા. આ શબ્દનો ઉપયોગ સ્નાન સંસ્કાર આપતી વખતે પામનારના કાનને સ્પર્શ કરતી વખતે પૂર્વહિત કરે છે અને આ દ્વારા સ્નાન સંસ્કાર પામનારના કાન પ્રભુની વાણી સાંભળવા માટે ખોલે છે. પણ આપણે એ ચકાસવું રહ્યું કે શું આપણા કાન પ્રભુની વાણી સાંભળવા માટે આજે પણ ખુલ્લા છે ખરા? સંસારની માયાજાળના મેલથી કાનના દ્વાર બંધ તો થઈ ગયા નથી ને? જેમ શારીરિક બહેરાશને કારણે માણસ સમાજથી વિખૂટો પડી જાય છે, તેમ આધ્યાત્મિક બહેરાશને કારણે ઈશ્વરથી વિખૂટો પડતો જાય છે. પવિત્ર વિધિઓમાં અને અન્ય ધાર્મિક પ્રસંગોથી એનો સંપર્ક તૂટતો જાય છે, કારણ કે આપણા શ્રદ્ધાળુઓનો સંપર્ક આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં મોટો ભાગ ભજવે છે. અન્ય શ્રદ્ધાળુઓના ઉદાહરણ આપણા માટે એક પાઠ બની જાય છે. તેથી જ વડા ધર્મગુરુ ફ્રાન્સિસે કહ્યું હતું કે મોટે ભાગે આપણા પડોશી શ્રદ્ધાળુની પવિત્રતા કે સારી ધાર્મિક શૈલી આપણને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે છે. પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આધ્યાત્મિક બહેરાશથી હંમેશા બચાવી રાખે અને તેમની વાણી કાનથી માત્ર સાંભળીને નહીં, પણ એ પ્રમાણે જીવીને
પ્રભુનો મહિમા વધારવા માટે આપણને વિશેષ કૃપા આપે. મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. રાજે થાશે પ્રાણ મારો, રાજે થાશે પ્રાણ મારો, જોઈ તુજ આવાસ. મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. हर पल तारो साथ हूँ झंखूं, शक्ति आप जे निर्बल हूँ छूं. हर पल तारो साथ हूँ झंखूं, शक्ति आप जे निर्बल हूँ छूं. हूँ तो चालिश तारे पगले, केवल तारे पगले पगले. हूँ तो चालिश तारे पगले, केवल तारे पगले पगले. जीवतर जीविश तारे काजे, जीवतर जीविश तारे काजे, दे जे तारो हाथ. मारे हैये आवजे आवजे हे नाथ, मारे हैये आवजे आवजे हे नाथ. मारो हयो धरो छूं तुझने, तुझ सरीखो घाट तुखड़ने. मारो हयो धरो छूं तुझने, तुझ सरीखो घाट तुखड़ने. जाऊं हूँ तुझ माँ खोवाई, जाऊं हूँ तुझ मालो पाई. जाऊं हूँ तुझ माँ खोवाई, जाऊं तुझ मालो पाई. रोमे रोमे तारो वास, रोमे रोमे तारो वास. उछले पुर उल्लास, मारे हैये आवजे आवजे